વરસાદે આજે આખા પલ્લાડી નાખ્યા. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના મારા મિની બ્લોગમાં. સવારમાં કામ પરથી આવી ગયો ઘરે અને અહીંયા હેરીભાઈ ની ટ્રેન પણ આવી ગઈ છે. પછી જમી લીધું ને ઊંઘી ગયો અને અહીંયા ચેરીની મસ્તી ચાલુ છે. પછી બપોરે નાહી લીધું અને ખભા પર તમને વ્હાઈટ વ્હાઈટ દેખાડો હશે. આ તો તમારા ભાઈએ પાવડર લગાવ્યો છે, એ પણ પાછો ડર્મી કુલ. अरे कहना क्या चाहते हो? પછી ભાઈબંધ સાથે નીકળી ગયા બિલ્લીમોરા જવા માટે. બિલ્લીમોરાના શુભ ફર્નિશિંગમાં કરી શૂટ. પછી શૂટ પટાવીને ફટાફટ બિલ્લીમોરાના ટ્રાફિકમાંથી અમે નીકળી ગયા ચીખલી જવા માટે, કારણ કે વરસાદ આવવાની તૈયારીમાં હતો. જે તમને આકાશમાં કાળા કાળા વાદળ દેખાય જ છે. ચીખલી તાલુકામાં આપનું હાર્દિક સ્વાગત છે. ચીખલીમાં આવી આલુપુરી ખાવા માટે, પણ પિયુષભાઈની શોપ બંધ હતી ને આ બિટ્ટુએ મને ઉલ્લુ બનાવીને બોલાવ્યો. આલુપુરી તો અમારા નસીબમાં ની હતી એટલે અમે પાણીપુરી ખાઈ લીધી. પછી ચીખલીથી ઘરે જવા નીકળ્યા એટલે રસ્તામાં વરસાદ નડી ગયો, એટલે થોડી વાર પેટ્રોલ પંપ પર ઉભી રહ્યા, પણ વરસાદ બંધ નહીં થયો. એટલે વરસાદમાં મમ્મી નીકળી આવ્યા ઘરે આવવા માટે. હમણાં બિટ્ટુ ચેરીને ખીજવાય છે કે વરસાદમાં ક્યાં ફરવા ગયેલી, એકલી પિલ્લાઈને આવી છે ને હેરી મારી સાથે ઊંઘેલો છે, એટલે ચેરીએ પણ મારી સાથે ઊંઘવા માટે આવું છે. પછી પીધું મેં મંચાવું સૂપ. અહીંયા બિટ્ટુ હેરીને વાર્તા કહેતી છે. તો ચક્કી કે ચકા ચકા મેં પાણી ભરી લાવું, તું ખીચડી જોજે. એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. અને પાછો હેરીભાઈ મારી સાથે ઊંઘી ગયો અને ચેરી પણ એની જગ્યા પર ઊંઘી ગઈ છે. ચેરીને મોબાઈલમાં એની બેન બતાવતા છે, જો કેટલા ધ્યાનથી જોઈ. ચેરીને અને હેરીને બિટ્ટુ સાથે મસ્તી કરવાની મજા આવી ગઈ.